વૈષ્ણવ સમાજ એક થઈને રહે, આવો એક સંકલ્પ પરિષદનો છે. અને એના માટે પદાધિકારીઓ તો કાર્ય કરે જ કરે, પણ જે પણ વૈષ્ણવ સૃષ્ટિ છે, જે પુષ્ટિ સૃષ્ટિ છે, કોઈ પણ ઘરના સેવક હોય, અલ્ટિમેટલી તો બધા શ્રી મહાપ્રભુજીના જ સેવક છે. તો પરિષદ જો આવું કોઈ પણ કાર્ય કરતી હોય તો આપણી બધા જની ફરજ છે આપણે એમાં સહભાગી થઈએ. અને કદાચ પરિષદ આપણી સુધી પહોંચી ન શકતી હોય તો આપણે સામેથી પૂછીએ કે અમારે યોગ્ય કંઈક પણ હોય તો આપ અવશ્ય જણાવો. ક્યારેક એવું પણ થઈ શકે આપણી બહુ નાની સેવા, પણ એવું નથી કે આર્થિક સેવા હોય, પણ યજ્ઞમાં એકાદ આહુતિ આપણે પણ આપીએ થોડોક સમય કાઢીને, તો એ પણ ક્યારેક બહુ મોટું કાર્ય કરે છે. તો દરેક પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો એક દિવ્ય ગ્રંથ જેનો સંકલ્પ કર્યો છે એમાં હવે આપણે આરંભ કરીએ. ગ્રંથ શ્રવણ કરીએ એની પહેલા ગ્રંથ કર્તા વિશે કંઈક આપણે જાણીએ તો ગ્રંથમાં આપણી અભિરુચિ વિશેષ થશે. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ વિશે કંઈક આપણે જેટલો પણ સમય શ્રી ઠાકોરજી પ્રેરણા કરે, શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરે એ પ્રમાણે કંઈક શ્રવણ કરી આપણે. તો વૈષ્ણવના ઘરમાં દરરોજ સવારના મંગલાચરણના શ્લોક બોલવામાં આવે. ભાગ્યે જ કોઈક વૈષ્ણવનું ઘર એવું હશે કે જ્યાં આગળ નિત્ય નિયમ પ્રમાણે કોઈક પાઠ ન થતો હોય. તો આપણે શ્લોકો બોલીએ છીએ, ચિંતા સંતાન હંતારો યત્પાદામ ગુજરેણ વહા. આ જે બધા શ્લોકો બોલીએ છીએ એમાં આપણે એક શ્લોક બોલીએ છીએ, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આ શ્લોકનું અનુસંધાન આજના પ્રસંગે આપણને ઉપયોગી છે. એવું કહેવાય છે શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ, જેમને આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણના નામે જાણીએ છીએ, આપશ્રીએ આ શ્લોકનું લેખન પોતાના જ્યેષ્ઠ ભ્રાતા એટલે શ્રી ગોપીનાથજી પ્રભુચરણને માટે કર્યું. શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી, શ્રી આચાર્ય ચરણને બે બાલક એટલે બે પુત્ર રત્ન. મોટા પુત્ર રત્ન જેઓનું નામ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને લઘુ ભ્રાતા એટલે નાના પુત્ર રત્ન આપશ્રીનું નામ શ્રી ગુસાઈજી પ્રભુચરણ. શ્રી ગુસાઈજી પ્રભુચરણને માટે ઘણું આપ લોકોએ શ્રવણ કર્યું હશે, ઘણું વાંચ્યું હશે, ઘણું વિચાર્યું હશે, પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને આપશ્રીના લખેલા જે ગ્રંથો મળે છે એના માટે કમ્પેરિઝનમાં બહુ ઓછા આયોજન થાય છે. પરિષદને સારું લાગે એટલા માટે નહીં, પણ હૃદયપૂર્વક જેમણે પણ આ નિર્ણય લીધો છે એમને મારા શત શત અભિનંદન છે. કારણ આપણા આચાર્યોએ લખેલા ગ્રંથો જો આપણે વાંચીશું નહીં, આપણે સાંભળીશું નહીં, તો આપણને સ્વમાર્ગની સમજણ આવશે ક્યાંથી? તો એકદમ મૂળથી આપણે આરંભ કરીએ. શ્રી મહાપ્રભુજીના બે લાલ, એમાંથી આપણે વિચાર કરવાનો છે. જ્યેષ્ઠ પુત્ર રત્ન, જ્યેષ્ઠ લાલ કે જ્યેષ્ઠ બાલક શ્રી ગોપીનાથ પ્રભુ. અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણને માટે આ શ્લોક છે, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો. ભાગ્યે જ કોઈક જીવ એવો હશે કે જેના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય. એવો કોઈ જીવ નહીં હોય, અને કદાચ હશે તો એ અપવાદમાં હશે. કોઈ સિદ્ધ પુરુષ હોય જે બહુ ઊંચી કક્ષાએ પહોંચી ગયો હોય, કે જેનું મન ભગવાનમાં લાગી ગયું હોય, તો એના જીવનમાં કદાચ દુઃખ ન હોઈ શકે. પણ લેમેનને માટે વાત કરીએ, સામાન્ય માણસને વાત કરીએ, કોઈક ને કોઈક પ્રકારનું દુઃખ તો હશે જ. તો આ શ્લોક આપણને સમજાવે છે યદ અનુગ્રહતો,
એટલે જેમના અનુગ્રહ માત્રથી જંતુનો અર્થ થાય છે જીવ, જેટલા જેટલા પ્રકારના દુઃખો છે એ બધા જ દુઃખો જેમનામાં દૂર કરવાનું સામર્થ્ય છે એવા તમહમ સર્વદા વંદે એવા શ્રી મહાપ્રભુજીના લાલ શ્રી ગોપીનાથજી પ્રભુચરણને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રણામ કરે છે. સાથે સાથે આપણે બધાએ પણ આજના સત્રના આરંભમાં મસ્તક નમાવીને પ્રણામ કરીએ. ભલે આપણે પોતાના ઘરમાં બેઠા છીએ, પણ શ્રવણને માટેનો ભાવ આપણે એવો જ રાખવાનો કે આપણે સાક્ષાત આ શ્રવણ કરી રહ્યા છીએ. નહીતર પછી બીજી બધી પ્રવૃત્તિ કરતા કરતા શ્રવણ કરીશું તો શ્રવણમાં આપણું પૂર્ણ રીતે પ્રવેશ નહીં થાય. વક્તા તો એનું બોલશે, શ્રોતા શ્રવણ પણ કરશે, પણ જે રીતે એ ફલીભૂત થવું જોઈએ એ ફલીભૂત થવામાં થોડોક ફેર પડી જશે. એક સમજણ એ પણ આપવામાં આવી છે કે ભલે શ્રી ગોપીનાથજી પ્રભુચરણને માટે આ શ્લોક લખ્યો હોય, પણ વૈષ્ણવ જ્યારે આ શ્લોકનું ગાન કરે ત્યારે કેવળ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ જ નહીં, શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પણ અનુસંધાન લેવાનું અને બંને ભાઈઓને, બંને ભ્રાતાઓને, શ્રી આચાર્ય ચરણના બંને પુત્રરત્નોને આપણે નતમસ્તક પ્રણામ કરવાના. બીજો એક શ્લોક છે, શ્રી પુરુષોત્તમજી વિરચિત છે. એ પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો આપણને પરિચય કરાવે છે. મંગલાચરણમાં એનું પણ ગાન થાય છે, પણ ઓછું થાય છે. શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમાશ્રય. કોણ છે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ? એટલે શબ્દ લખ્યા છે કે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ છે. આટલું વાક્ય યાદ રાખજો, આગળ સમજાવીશ એનું. કેવા છે એટલે કહ્યું તેજો રાશિ, તેજનો અખૂટ ભંડાર હોય એવું સ્વરૂપ શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું છે. અને એનાથી આગળ કહ્યું દયાર્ણવમ એટલે દયાનો સાગર. એક નાનું એવું ઝરણું નથી દયાનું, વિશાળ સાગર છે આ દયાનો, એવા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ છે. ગુણાતીતમ ગુણનિધિમ, કોઈ સામાન્ય લૌકિક ગુણો જ નહીં, પણ જેટલા જેટલા અલૌકિક ગુણો છે એનો ભંડાર શ્રી ગોપીનાથજી પ્રભુચરણ છે. એવા શ્રી ગોપીનાથજી પ્રભુચરણને અહમ આશ્રય, હું આશ્રય કરું છું. આ મંગલાચરણના 2 શ્લોકનું અનુસંધાન લીધું આપણે. હવે આપણે આગળ વધીએ. શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું જીવન ચરિત્ર જરા જાણી લઈએ, જેનાથી આપણે સાધન દીપિકા ગ્રંથ શું છે, એનું મહત્વ શું છે, તમારા અને મારા જીવનમાં આ ગ્રંથ ઉપયોગી કઈ રીતે છે, થોડોક કરતાનો આપણને ખ્યાલ હશે તો કૃતિ આપણા હૃદયને વધારે સંતોષ આપશે. 12 જેટલા પ્રસંગો છે, પણ બહુ સંક્ષિપ્તમાં આપણે વિચાર કરીશું, કારણ કે આપણો મુખ્ય મુદ્દો શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું જીવન ચરિત્ર નથી, આપણો મુખ્ય મુદ્દો સાધન દીપિકા છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને ત્યાં વિક્રમ સંવત 1567 ભાદ્રપદ માસ એટલે ભાદરવા મહિનો, કૃષ્ણ પક્ષ એટલે જેને આપણે વદ કહીએ છીએ, દ્વાદશીની તિથિ, એ દિવસે અડેલમાં શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું પ્રાકટ્ય થયું. પ્રાકટ્ય, શિક્ષા અને સંસ્કાર, આ 3 શબ્દનું આપણે અનુસંધાન લઈએ છીએ એટલે પ્રાકટ્ય. પછી સંસ્કારમાં યજ્ઞોપવિત સંસ્કાર. શાસ્ત્ર એવું સમજાવે છે કે 8 વર્ષની ઉંમર હોય ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર કરવા. એટલે શ્રી આચાર્ય ચરણે કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન કર્યો. સ્થળ યાદ રાખજો,
કાશીમાં સંપન્ન કર્યો છે, કારણ કે વારંવાર આ નામ આવશે એટલે કાશીને માટે પછી આપણે આગળ વિચારીશું. પણ કાશીમાં કાશી કહીએ, વારાણસી કહીએ, બનારસ કહીએ, આ એના અલગ અલગ નામ છે. વૈદિક વિધિ પ્રમાણે શ્રી આચાર્ય ચરણે ગાયત્રી મંત્ર, ગોપાલ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી. યજ્ઞોપવિત થયું એટલે અધ્યયનનો આરંભ થયો. એટલે પ્રાકટ્ય, સંસ્કાર અને શિક્ષા, આ 3 શબ્દ. હવે એનાથી આગળ આપણે વધીએ તો ગરુ વાર્તાનો એક પ્રસંગ છે. આપણે ત્યાં કેવળ 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવના જ વાર્તા પ્રસંગ નથી. નિજ વાર્તા અને ગરુ વાર્તા, આ પ્રસંગો પણ આપણે ત્યાં મળે છે. તો એમાં એક પ્રસંગ મળે છે. હવે જે વૈષ્ણવ પોતાને ત્યાં શ્રી ઠાકોરજીની સેવા કરે છે, જે આપણું સત્ર છે, એ આપણને આવા ઘણા સિદ્ધાંતો સમજાવશે. તો પ્રાતઃકાલનો સમય હતો. શાસ્ત્ર એવું સમજાવે છે કે ઠાકોરજીને મંગળા કરાવવાના હોય તો બ્રહ્મ મુહૂર્તમાં મંગળા કરાવવાના. આજે પણ આપણે નાથ દ્વારા દર્શન કરવાને માટે જઈએ તો 5 વાગે તો આપણને દર્શન કરવાને માટે અંદર જવા દે, પણ એની પહેલા શ્રી ઠાકોરજીના મંગળા થયા હોય એ તો લગભગ 4, 4:15 કે મોડામાં મોડું 4:30 વાગે. આવું આપણે વિચારી શકાય એમ છે. તો શાસ્ત્રની આજ્ઞા અને શ્રીમદ ભાગવતનું પ્રમાણ આપે છે. હવે એક દિવસ શીતકાલનો દિવસ હતો. શ્રી આચાર્ય ચરણ વિરાજમાન હતા પ્રાતઃકાલના સમયે, અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પધાર્યા એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે જઈને શ્રી ઠાકોરજીને જગાડો, મંગળા કરાવો. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પધાર્યા અંદર, પણ જુએ છે તો શ્રી ઠાકોરજી ગાઢ નિદ્રામાં છે. પાછા પધાર્યા, વિનંતી કરી પિતૃચરણને કે આપશ્રીની આજ્ઞા છે કે મંગળા કરાવો, પણ શ્રી ઠાકોરજી તો ગાઢ નિદ્રામાં છે, કઈ રીતે જગાડો? એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે બ્રહ્મ મુહૂર્તમાં શ્રી ઠાકોરજીને જગાડવા જોઈએ, કારણ સૂર્યોદય થઈ જાય તો પછી એ શાસ્ત્રનો સંમત મત નથી. પુનઃ પધાર્યા. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા આપી કે કામ કરો, અંદર જતા પહેલા લાગે જરૂરી હોય તો 3 વખત તાળી વગાડો અને મનથી વિનંતી કરો, અને ત્યાર પછી ઠાકોરજીના મંગળા કરાવો. એટલે ત્યારથી આપણે ત્યાં પણ આ જ ક્રમ આવ્યો હશે કે શ્રી ઠાકોરજીને મંગળા કરાવતા પહેલા કંઠનાદ તો આપણે કરીએ, પણ સાથે સાથે 3 વખત તાળી આપણે પાડીએ. આ સિદ્ધાંતો આપણને જાણવા મળે છે. અને જ્યારે આવી આજ્ઞા થઈ એટલે પ્રસન્નતાથી શ્રી ઠાકોરજીના મંગળા કરાવ્યા. સાથે સાથે એક સિદ્ધાંત સમજવા જેવો છે. નાના બાળકને ઠાકોરજીની સેવાના ક્રમમાં કઈ ઉંમરથી આપણે જોડવા જોઈએ, તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો પ્રસંગ આપણને સમજાવે છે. બાળકને સમજણ આવે, બ્રહ્મ સંબંધ દીક્ષા લે, એટલે નાનપણથી જે પ્રમાણે શ્રી ગોપીનાથજી પ્રભુચરણને શ્રી આચાર્ય ચરણે સેવામાં જોડ્યા, એ જ પ્રમાણે આપણું પણ કર્તવ્ય છે કે નાના બાળકને જે એને સમજણ પડે એ સેવા ક્રમમાં આપણે બાલ્યાવસ્થાથી પ્રવેશ કરાવીએ. બીજો એક પ્રસંગ લગભગ વૈષ્ણવને ખબર હોય. એક વખત આપણે ત્યાંના પ્રસિદ્ધ વૈષ્ણવ દામોદરદાસ સંબરવાલા ઠાકોરજીની લીલામાં પધાર્યા. તેમના ધર્મપત્ની વીરબાઈ, નિધિ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશજી. તો શ્રી દ્વારકાધીશજીને જે પણ સાજ હતો, સંપત્તિ હતી, આ બધું જ પધરાવી અને કનોજથી
એક નાવ કરી અને શ્રી આચાર્ય ચરણ બિરાજમાન હતા અડેલમાં, ત્યાં પધરાવી લાવ્યા. સમાચાર મળ્યા શ્રી મહાપ્રભુજીને, અને સમાચાર જ્યારે શ્રી આચાર્ય ચરણને મળ્યા ત્યારે શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણ બાજુમાં જ ઉભા હતા કે બિરાજમાન હતા. અનાયાસે એક વાક્ય બોલ્યા કે લક્ષ્મીજીની સાથે નારાયણ પધારી રહ્યા છે. શ્રી આચાર્ય ચરણે તરત જ વિચાર કર્યો, શ્રી ગોપીનાથજીનું મન શું છે હું જાણી લઉં. એટલે પૂછ્યું કે શ્રી ઠાકોરજીનો વૈભવ જોઈને આપ રાજી થયા છો? એટલે શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે જવાબ આપ્યો, આપણે યાદ રાખવા જેવો છે. કહ્યું કે આપનો થઈ શ્રી ઠાકોરજીની વસ્તુમાં કે વૈભવમાં જો પોતાનું મન લગાવશે તો પછી એનો વિનાશ નિશ્ચિત છે, એનો નિર્મૂળ નાશ થશે. શ્રી આચાર્ય ચરણ સમજી ગયા અને કહ્યું કે આપણા માર્ગનો સિદ્ધાંત એવો જ છે. ઠાકોરજીના દ્રવ્યમાં જે પણ સેવક કે જીવ આસક્તિ રાખે એ ક્યારેય પણ અલૌકિક સુખ પ્રાપ્ત કરી શકતો નથી. આ સિદ્ધાંત યાદ રાખવાનો. ઠાકોરજીને માટેની જે પણ વ્યવસ્થા છે, ભૂલે ચૂકે પણ એમાંથી કંઈ પણ પોતાને માટે આપણે લેવું નહીં. અને આમ પણ શાસ્ત્ર આપણને સમજાવે છે, દેવ દ્રવ્ય, બ્રાહ્મણનું દ્રવ્ય, ગાયનું દ્રવ્ય આ બહુ મોટો હાનિ કરતા છે, બહુ મોટો દોષ છે. અને આપણે તો એનાથી પણ આગળ વિચારી લેવું, કેવળ આ ત્રણનું જ નહીં, જેની પર આપણો અધિકાર ન હોય એવું કંઈ પણ આપણા ઘરમાં ન આવે એ વધારે સારું છે. બહુ નાની ઉંમરમાં મારા પિતાજીએ મને શીખવાડ્યું હતું, આપણા અધિકારનો ન હોય એવો એક ચોખાનો દાણો પણ આપણે આપણા ઘરમાં નહીં લાવવો. આ સિદ્ધાંતનું મૂળ આપણને અહીંયા મળે છે આ ગ્રંથમાં. 15 વર્ષની વય થઈ. હવે આગળનો બીજો એક પ્રસંગ લઈએ. આપણે ત્યાં શ્રીમદ ભાગવતજીની ખૂબ ગરિમા છે. આ વર્ષે અધિક મહિનો છે. જે સમય અને સંજોગ હશે એ તો આપણો બધાનો સાથે જ હશે, પણ એમાં ઉપયોગી થાય એવો એક પ્રસંગ છે. એક વખત શ્રી આચાર્ય ચરણ બિરાજમાન હતા અને શ્રીમદ ભાગવતજીનો મૂળ પાઠ કરી રહ્યા હતા. એ જ મનોરથ મનમાં થયો શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણને. વિચાર કરો કે હું પણ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરું. આ બીજો સિદ્ધાંત છે. આપણા બાળકો શીખે છે ક્યાંથી? મા બાપના આચરણમાંથી આપણા સંતાનો શીખે છે. જો બાળકોને સારા રસ્તે વાળવા હશે તો પહેલા તો મા બાપે એ પ્રમાણેનું આચરણ કરવું પડશે. શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવાની શરૂઆત કરી. ખૂબ અનુરાગ થયો શ્રીમદ ભાગવતમાં. હવે ક્રમ એવો થઈ ગયો કે જ્યાં સુધી શ્રીમદ ભાગવતજીનો સંપૂર્ણ પાઠ ન કરે ત્યાં સુધી પ્રસાદ ન લે એટલે ભોજન ન કરે. પરિણામ એવું આવ્યું, સેવાના ક્રમમાં વિલંબ થવા લાગ્યો અને એથી શ્રી મહાલક્ષ્મીજી અથવા તો પછી આપણે નામ બોલીએ છીએ શ્રી અક્કાજી શ્રી આચાર્ય ચરણને વિનંતી કરી કે આ બંને બાળકો શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે છે, સેવાના ક્રમમાં વિલંબ થાય છે, વ્યવસ્થામાં થોડોક અવરોધ આવે છે, કંઈક માર્ગ કાઢ્યો. શ્રી આચાર્ય ચરણ ખૂબ રાજી થયા કે મારા બંને બાળકો ધર્મમાં આટલા બધા પ્રવૃત્ત છે, એનો મને આનંદ છે. પછી શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતજીમાંથી ઠાકોરજીની જે લીલા છે એ લીલા અનુસાર એક એક નામનું ગ્રથન કર્યું અને આપણને એક સુંદર લઘુ ગ્રંથ કહીએ તો લઘુ ગ્રંથ અને સ્તોત્ર કહીએ તો સ્તોત્ર, શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર એ આપણને આપ્યું.
શ્રી ગોપીનાથજી પ્રભુચરણને આજ્ઞા કરી કે આપ નિત્ય આનો પાઠ કરજો, સમય મળે ત્યારે શ્રીમદ ભાગવતજીનો પાઠ અવશ્ય કરો, પરંતુ પુરુષોત્તમ નામ સહસ્રનો પાઠ કરશો તો એનું ફલ પણ શ્રીમદ ભાગવતજીના પાઠ સમાન જ છે. અને બીજી એક રચના કરી જેને આપણે ત્રિવિધ લીલા નામાવલી નામથી જાણીએ છીએ. શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. દશમ સ્કંદની દરેક લીલા શ્રી આચાર્ય ચરણે એની પરથી એક એક નામ આપ્યા. ઠાકોરજીની 3 પ્રકારની લીલા, વ્રજની લીલા, મથુરાની લીલા અને દ્વારકાની લીલા, આ ત્રણેય સ્થાનની લીલાનું નામકરણ કરી અને ગ્રંથ આપ્યો. એનું નામ ત્રિવિધ લીલા નામાવલી. શ્રી ગોસાઈજી પ્રભુચરણને આજ્ઞા કરી આનો પાઠ કરો આપ, એટલે દશમ સ્કંદનો પાઠ છે એનું ફલ મળશે. ત્યાર પછી વય થયું એટલે કાશી પધાર્યા અને કાશીમાં પાયમ્મા ગારુજીની સાથે એટલે શ્રી પ્રિયાજીની સાથે આપશ્રીના વિવાહ થયા. શ્રી આચાર્ય ચરણે ત્યાંથી પુનઃ વ્રજમાં પધારી અને નવવધુને બ્રહ્મ સંબંધની દીક્ષા શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપી. લગ્ન પછી શ્રી ગોપીનાથજી પ્રભુચરણ દ્વારકા પધાર્યા. હવે જે વૈષ્ણવો ગુજરાતથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અથવા તો જે વૈષ્ણવોએ બેઠકજીની યાત્રા કરી છે એનું અનુસંધાન આપણને એક પ્રસંગમાં મળે છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પધાર્યા હતા દ્વારકા યાત્રા કરવાને માટે, અને એ સમયે અસારવા અમદાવાદમાં એક ગૃહવાટિકામાં આપશ્રીએ મુકામ કર્યો હતો. રાત્રિના સમયે પોળ્યા હતા. શ્રી ઠાકોરજી આજ્ઞા આપી સ્વપ્નમાં કે આ વાડીમાં એક કૂવો છે, એની અંદર હું છું, મને બહાર કાઢો, બહાર પધરાવો અને સેવાનો ક્રમ આરંભ કરાવો. ભાઈલા કોઠારી વગેરે વૈષ્ણવો આવ્યા હતા અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણે શ્રી મદનમોહનજીને કૂવામાંથી બહાર પધરાવ્યા, પાટોત્સવ કર્યો અને ત્યાં આગળ પાઠ બેઠાવ્યા. રામદાસ સાચોરા એમની વિનંતી હતી. શ્રી મદનમોહનજી શ્રી ઠાકોરજી અને પોતાના પાદુકાજી સેવાને માટે પધરાવી આપ્યા. આમ ભગવદ આજ્ઞાનું પાલન પણ કર્યું અને શ્રી ઠાકોરજીનો પાટોત્સવ કરી ત્યાં પધરાવવાનું આ સત્કર્મ પણ કર્યું. હવે આગળ જે પદ કીધું શ્રી વલ્લભ પ્રતિનિધિ, એને જરા સમજી લઈએ આપણે. શ્રી આચાર્ય ચરણ આસુર વ્યામોહ લીલા કરી અને દિવ્ય ધામમાં પધાર્યા. હવે આ સંપ્રદાયની એક જવાબદારી આવી, તો એ કોણ લે? તો સંપ્રદાયમાં શ્રી આચાર્ય ચરણના આસુર વ્યામોહ લીલા પછી એ સ્થાનમાં, એ દિવ્ય આસન ઉપર એ પરંપરાનું સ્થાન અગર કોઈકે જાળવ્યું તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણે. અને પારિવારિક જવાબદારીઓ પણ ચૂક્યા નહીં. જે પ્રમાણે પોતાના વિવાહ કાશીમાં થયા એવી જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણના વિવાહ પણ ધામધૂમથી કાશીમાં સંપન્ન કર્યા. અનેક યાત્રાઓ કરતા હતા આપશ્રી. એક વખત પધાર્યા હતા પૂર્વ પ્રદેશની યાત્રા કરવાને માટે. આપણે માની ન શકીએ, આજથી 500 વર્ષ પહેલા યાત્રા દરમિયાન 1 લાખ રૂપિયાની ભેટ આવી. ધારત તો પોતાની પાસે રાખી લે, કોઈ પૂછનાર હતું નહીં, પણ એવું ન કર્યું. વિચાર કર્યો કે વૈષ્ણવે મને જે આપ્યું એ હું રાખું, એની કરતા એનો વિનિયોગ ભગવત સેવામાં થાય તો વધારે સારું. તો શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવાને માટે સુવર્ણના ચાંદીના પાત્ર વગેરે સિદ્ધ કરાવ્યું.
આજ દિવસ સુધી એ પાત્રનો વિનિયોગ શ્રી ઠાકોરજીની સેવામાં થાય છે. ઘરમાં આવેલા દ્રવ્યનો વિનિયોગ કઈ રીતે કરવાનો આ પ્રસંગ આપણને સમજાવે છે. ત્યાર પછી ભક્તિના પ્રચારનું કાર્ય કર્યું. કાશીમાં આપશીના 2 ઘર, એક હનુમાન ઘાટ ઉપર અને બીજું પંચાંગ ઘાટ ઉપર ભક્તિના પ્રચારની શરૂઆત કરી. વિદ્વજ્જનો પધારે, શાસ્ત્રાર્થ કરે અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ શ્રી મહાપ્રભુજીએ જે મત આપ્યો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એનો ઉપદેશ કરે છે. જગન્નાથપુરી પધાર્યા. ત્યાંના ગુચ્છીકારને પોતાના જ્ઞાતિના કુલપુરોહિત તરીકેનું પ્રમાણપત્ર આપ્યું, વૃત્તિપત્ર લખી આપ્યું. આગ્રા પધાર્યા. આગ્રામાં એક પ્રસંગ બન્યો. કોઈક એક વૈષ્ણવે શ્રી ગોસાઈજી પ્રભુચરણને માટે એ જમાનામાં 100 સોના મોહર આપી. શ્રી ગોપીનાથજી પ્રભુચરણે પૂછ્યું વૈષ્ણવને કે કોઈક વૈષ્ણવ આપણામાં એવો છે કે જે જઈને શ્રી ગોસાઈજી પ્રભુચરણ સુધી આ પહોંચાડે. એ માર્ગમાં વન આવે, લૂંટફાટનો ડર લાગે, પણ એક વૈષ્ણવ આગળ આવ્યા. એનું નામ વાસુદેવદાસ છકડા. કહ્યું કે મને પધરાવી આપો, હું લઈ જાઉં છું. એટલે જઈને સોના મોહર શ્રી ગોસાઈજી પ્રભુચરણને પધરાવી આપી. શ્રી ગોસાઈજી પ્રભુચરણે જે પત્ર આપ્યો એ લઈને આવ્યા. આશ્ચર્ય થયું શ્રી ગોપીનાથજી પ્રભુચરણને. પૂછ્યું કે આ કઈ રીતે લઈ ગયા, ડર ના લાગ્યો? એટલે જવાબ આપ્યો કે લાખનો એક ગોળો બનાવ્યો, એની અંદર સોના મોહર ભરી દીધી અને પછી લાખ જાણે શાલિગ્રામ હોય એ પ્રમાણે પૂજન વિધિ વગેરે કરીને લઈ ગયો. વેશ પણ એવો પહેર્યો કે મને કોઈ પકડે નહીં. શ્રી ગોપીનાથજી પ્રભુચરણને થોડું દુઃખ થયું. કહ્યું કે આપણું લૌકિક કાર્ય કરવાને માટે આપણે ભગવાનના આવા સ્વરૂપનો કોઈ દિવસ ઉપયોગ કરાય નહીં. આ વખતે કર્યું, પણ ભવિષ્યમાં ક્યારે પણ આવું કરશો નહીં. આનું નામ ગુરુ છે, આનું નામ આચાર્ય છે. ભગવદ ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. શાસ્ત્રોની આજ્ઞામાં ખૂબ રસ હતો. આમ કરતા કરતા વિષ્ણુયાગ કર્યો, સોમયાગ કર્યો અને સંવત 1599 શ્રી જગન્નાથજીના દર્શન કરવાને માટે પધાર્યા હતા. અને જગન્નાથ જગન્નાથ બોલતા બોલતા જ શ્રી જગન્નાથજીના શ્રી વિગ્રહમાં આપશી વિલીન થઈ ગયા. ઓછા સમયને માટે બિરાજ્યા, કેવળ 32 વર્ષને માટે. જીવન કેટલું લાંબુ છે એ મહત્વનું નથી, જીવન કેવું જીવીએ છીએ એ મહત્વનું છે. પછી આપશીને ત્યાં પુરુષોત્તમજી નામના પુત્ર રત્ન શ્રી સત્યભામા બેટીજી અને શ્રી લક્ષ્મી બેટીજી, એમના પણ કંઈક ચરિત્ર આપણને મળે છે. પણ પાછો આપણે વિચાર કરવા જઈશું તો વધારે એનું વિસ્તૃતીકરણ થશે. હવે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સાહિત્ય તો ઘણું બધું રચ્યું, પણ અત્યારના આપણને એ સાહિત્યમાંથી વિશેષ રૂપે 2 ગ્રંથ પ્રાપ્ત થાય છે. એમાંનો એક ગ્રંથ છે જે આ વખતનો આપણો મુખ્ય વિષય છે, એનું નામ છે સાધન દીપિકા. મારી સન્મુખમાં એના 3 ગ્રંથો બિરાજમાન છે. એક ગ્રંથ મેં પહેલી વખત વાંચ્યો હતો, વાકપતિ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રીએ પ્રકાશિત કર્યો. અને વૈષ્ણવ સમજી શકે એવી રીતે સુંદર રીતે એના વિષયોનું વર્ગીકરણ કર્યું. આપણા સંપ્રદાયના વિદ્વાન પૂજ્ય શ્રી ભગવત પ્રસાદ પન્નાલાલ પંડ્યાજીએ શીર્ષક બનાવ્યા એના કે આ શ્લોકમાં કેવા શું માંગે છે, અને એની નીચે સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર અને સાથે સાથે એના અનુસંધાન એ પણ
બહુ સંક્ષિપ્તમાં સમજાવેલા છે. બીજો એક ગ્રંથ પ્રકાશિત થયો છે. એ ગ્રંથ શ્રી વલ્લભાચાર્યજી ટ્રસ્ટ માંડવીથી પ્રકાશિત થયો. એમાં પણ શ્લોક સાથે સાથે એક એક શબ્દની સામે એનું ભાષાંતર એ પણ આપવામાં આવ્યું છે. અને ત્રીજો એક ગ્રંથ પ્રકાશિત થયો છે, એનું નામ છે સાધન દીપિકા રશ્મિ ભાવના. તૃતીય પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીએ ખૂબ પરિશ્રમ લઈ અને એક એક શબ્દોને આ રશ્મિ નામની ટીકામાં સમજાવ્યા છે. આપણે એનો આધાર લઈશું. 127 શ્લોકનો આ ગ્રંથ છે સાધન દીપિકા. એની પર પૂજ્ય શ્રી ભગવત પ્રસાદ પંડ્યાજીએ પણ કંઈક આલેખન આમુખમાં કરેલું છે. અને સાથે સાથે એક આપણને વિશેષ માહિતી મળે છે. નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાત્નલાલજી મહારાજ શ્રી સુરતમાં બિરાજમાન હતા. આપશ્રીમાં ગ્રંથ સમજવામાં પૂર્વ પીઠિકા થોડીક ઉપયોગી છે. પુષ્ટિમાર્ગનો આ મહત્વનો ગ્રંથ શેના માટે, અને આપણે આ શ્રવણ શેના માટે કરવાનું, તો એના માટે એક બે વાક્ય કહું આપને. સેવા પ્રણાલિકાના જે મૂળ ગ્રંથ છે આપણે ત્યાંના શ્રી આચાર્ય ચરણનું સાહિત્ય તો છે જ, પણ જો સેવા પ્રણાલિકાનો વિચાર કરીએ આપણે તો નાથદ્વારામાં અને અનેક નંદાલયોમાં આજે પણ સેવાના મૂળ રૂપે કોઈ ગ્રંથને માનવામાં આવે છે, સ્વીકૃતિ આપવામાં આવી છે, તો એ સાધન દીપિકા છે. અને બીજો ગ્રંથ છે એ પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો નિત્ય સેવા વિધિ શ્લોકા. તો જે ગ્રંથ દ્વારા નાથદ્વારામાં અને શ્રી વલ્લભકુલના આચાર્ય બાળકોને ત્યાં પણ સેવાનો ક્રમ હોય, સેવાની પ્રણાલિકા હોય, અને સાથે સાથે પુષ્ટિમાર્ગના આચાર વિચારનું પણ જેમાં વિવરણ કર્યું હોય, એ ગ્રંથની મહત્તા કેટલી હશે એ આપ લોકો સમજી શકો એમ છો. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ માટે એવું કહેવાય છે કે સિદ્ધાંત પક્ષના ખૂબ જ દ્રઢતાના ભાવ આપશ્રીમાં હતા. વ્યવહારિક પક્ષ પણ એટલો જ સંભાળ્યો હતો. વૈષ્ણવના લક્ષણ કેવા હોય, ગુરુના લક્ષણ કેવા હોય, વૈષ્ણવે કઈ રીતે જીવન જીવવું જોઈએ, ભગવાનની સેવાની પ્રણાલિકા શું છે, ઠાકોરજીની સેવામાં મંગળાથી લઈ અને શયન સુધી આપણે ત્યાં શબ્દ મળે છે અષ્ટયામ સેવા પ્રણાલિકા, એનું અનુસંધાન કઈ રીતે લેવાનું, ગુરુમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ, આત્મસમર્પણ કઈ રીતે કરવાનું, મુક્તિ મેળવવી હોય તો મુક્તિને માટે એના સાધનો કયા કયા છે, આવું ઘણું બધું આપણને આ ગ્રંથમાંથી જાણવા મળે છે. શ્રી ઠાકોરજીની કૃપાથી ક્યારેક ક્યારેક આ ગ્રંથ ઉપર શ્રી ગોપીનાથજી પ્રભુચરણે વાણી પવિત્ર કરાવી છે. જીવનમાં પુનઃ એકવાર આજે આ સાધન દીપિકા ગ્રંથ પર બોલવાને માટેનો અવસર આવ્યો છે. જે પ્રમાણે શ્રી ઠાકોરજી આજ્ઞા કરે, જે પ્રમાણે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે, એ પ્રમાણે હવે આપણે આ ગ્રંથમાં પ્રવેશ કરીએ. તો આપણે ત્યાંની એક પ્રણાલિકા, કોઈ પણ ગ્રંથનો આરંભ થાય તેમાં મંગલાચરણ આવે. એ જ પ્રમાણે આ ગ્રંથમાં પણ આરંભમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. અને મંગલાચરણમાં 3 પ્રકાર છે: આશીર્વાદાત્મક, નમસ્કારાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક. શબ્દ કદાચ આપણને અજાણ્યા લાગે કે ભારે લાગે
તો આપણે આપણી ભાષામાં વિચાર કરીએ, મંગલાચરણનો એક પ્રકાર એવો છે કે જેમાં આશીર્વાદનો વિશેષ કરીને ઉલ્લેખ છે. બીજો પ્રકાર એવો છે કે જેમાં નમન કરવામાં આવે, જેવી રીતે પદ્મપુરાણનો શ્લોક આવે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. અને ત્રીજો પ્રકાર છે, એ ગ્રંથનું કન્ટેન્ટ શું છે, વિષય શું છે, એનો નિર્દેશ કરવામાં આવે, આ પ્રમાણે મંગલાચરણ કરવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે મંગલાચરણ શેને માટે કરવાનું? તો શાસ્ત્ર એવું સમજાવે છે, સમાપ્તિ કામો મંગલમ આચરે, એટલે આપણું કાર્ય સારી રીતે સુચારુ રીતે સંપન્ન થાય એના માટે આપણે મંગલાચરણ કરીએ છીએ. બે શબ્દ ભેગા થયા છે, મંગલ અને આચરણ. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપ્તજનો, સ્વકીયજનો કે જેઓ ભક્તિ માર્ગીય સેવા પ્રણાલિકા, સદાચાર આ બધું જાણી શકે એના માટે ગ્રંથનો આરંભ જ્યારે કરે છે ત્યારે મંગલાચરણથી આરંભ કરે છે. તાન શિતાત પદ્મ રેણવ કામધેનવાહા નાકસ્ય તર્વોન્યેષામ સ્યુકલ્પ તર્વો યથા. એમાં શ્રી આચાર્ય ચરણના શ્રીચરણની રજને પ્રણામ કર્યા છે. જેવી રીતે શ્રી ઠાકોરજીના શ્રીચરણની રજનું ખૂબ મહાત્મ્ય છે. આપ લોકો અવારનવાર અથવા તો જ્યારે પણ અવસર આવે ત્યારે વ્રજમાં પધારતા હશો. વ્રજમાં જ્યારે આપણે યાત્રા કરવાને માટે જઈએ ત્યારે રમણ રેતીનું સ્થાન આવે, ત્યાં આગળ ગમે એટલો મોટો વ્યક્તિ હોય પણ એને મનમાં એકવાર એવું થાય કે રમણ રેતીમાં હું આળોટી લઉં. શેને માટે? કારણ એ ભૂમિમાં શ્રી ઠાકોરજી પધાર્યા અને શ્રી ઠાકોરજીએ ત્યાં આગળ લીલા કરી. એટલે જે સ્થાનમાં શ્રી ઠાકોરજીના શ્રીચરણ છે એ સ્થાનમાં આપણે જઈ આપણી કાયાને પવિત્ર કરવાને માટે પ્રયત્ન કરીએ છીએ. વ્રજની રેણુનું ખૂબ મહત્વ છે. આપણે ત્યાં તો ક્યાંક સેવાના ક્રમમાં પણ એને પધરાવી આપી હોય એવું પણ જાણવા મળે છે. તો જેવી રીતે શ્રી ઠાકોરજીના શ્રીચરણનું રેણુ છે, શ્રીચરણની રેણુનું મહત્વ છે, એવી જ રીતે શ્રી આચાર્ય ચરણના શ્રીચરણની રેણુનું પણ એટલું જ મહત્વ છે. એ કેવી છે? તો કયું કામધેનુ સમાન છે. આપણે ત્યાં તો પરંપરા એવી હતી કે કોઈક બહુ પ્રકાંડ જ્ઞાતા હોય, કોઈ આચાર્ય હોય, કોઈ વિદ્વાન હોય, તો નજરે જોયેલું છે, જે માર્ગ ઉપરથી તેઓ પધારે કોઈ વૈષ્ણવ એવા પણ જોયા કે ત્યાંની રજને લઈ અને પોતાના માથે પધરાવે. આ ભાવ ક્યાંથી આવ્યો? તો આ ભાવ આપણને આ બધા શ્લોકો સમજાવે છે. ઠાકોરજીના શ્રીચરણની રેણુ, એવી જ રીતે શ્રી આચાર્ય ચરણના શ્રીચરણની રેણુ. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ વિનંતી કરે કે અમારા માટે તો શ્રી મહાપ્રભુજીના શ્રીચરણની રેણુ એ તો કામધેનુ સમાન છે. અને કામધેનુ એટલે શું? કામધેનુના 4 આવ કાલિકા પુરાણમાં એનું અનુસંધાન આપ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4નું પ્રતિનિધિત્વ કરતા આ 4 આવ છે. હવે બે રીતે વિચાર કરી શકાય. એક ચરણકમળની રેણુ છે એ કલ્પવૃક્ષ સમાન છે, અને બીજું છે એ કામધેનુ સમાન છે.
કલ્પવૃક્ષનો પણ સ્વભાવ છે, એમની પાસે જઈશું એટલે જે માંગશું એ આપશે. પણ કામધેનુ એની વિશેષતા છે, કંઈ પણ ન માંગીએ તો વગર માંગે પણ ઘણું બધું આપવાનો સ્વભાવ આ કામધેનુનો છે. એટલે ન માંગીએ તે છતાં પણ કલ્પતરુના કરતા પણ આગળ વધીને કામધેનુ એ આપવાનું કાર્ય કરે છે. હવે સંસ્કૃતના ઘણા બધા સિદ્ધાંતો છે, એમાં હું આપ લોકોને ગૂંચવાડામાં નહીં નાખું, અટવાઈ જવાશે. પણ ગ્રંથના પ્રારંભની પ્રક્રિયામાં એક શબ્દ આવે છે અનુબંધ ચતુષ્ટય. વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ, આ 4 શબ્દ એમાં સમજાવવામાં આવે છે. પણ શાસ્ત્રની એવરી ચર્ચામાં જઈશું આપણે તો પછી દરેક વ્યક્તિને એ સમજવામાં ખૂબ જ મુશ્કેલી થાય. એટલે ક્યારેક આવું આવશે તો એકાદ વાક્યમાં એનો ઉલ્લેખ કરી દઈશ, બાકી બધા સમજી શકે એ ભાષા આપણે રાખીશું તો બધાને ઉપયોગી થશે. તો અનુબંધ ચતુષ્ટય સમજાવ્યું, એની પછી ફલની ચર્ચા કરી. મર્યાદા માર્ગી અને એના મનોરથ પ્રમાણે ફલ મળે, અને ભક્તિ માર્ગીય હોય એમાં પુષ્ટિ ભક્તિ માર્ગીય હોય તો એને જે ફળ નિશ્ચિત કરેલું છે એ ફળ મળે છે. હવે અહીંયા આગળ એક વિશેષ દ્રષ્ટિ આ રશ્મિ ટીકામાં સમજાવવામાં આવી છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ જ્યારે શ્રી આચાર્ય ચરણને પ્રણામ કરે છે ત્યારે કેવળ પિતાના ભાવથી પ્રણામ નથી કરતા, પણ એનાથી પણ આગળ એક દિવ્ય ભાવ રાખે છે, ગુરુના ભાવથી પ્રણામ કરે છે. જો આપણું શાસ્ત્ર આપણને સમજાવે છે પિતાને કેવળ પિતા તરીકે જ ન જોવાય, પણ પિતાને ગુરુ તરીકે આપણે માન આપવું પડે. શાસ્ત્ર આપણને મર્યાદા શીખવાડે છે. મહાભારતનું એક સૂત્ર યાદ આવ્યું અત્યારે. મહાભારત એવું કહે છે કે બાળકને માટે સર્વપ્રથમ ગુરુ અગર કોઈક હોય તો એની માં એની પહેલી ગુરુ છે. એ બાળક સ્કૂલમાં જશે, નર્સરીમાં જશે કે પ્લે ગ્રુપમાં જશે, ત્યાં જઈને જે શીખશે એ તો પછી શીખશે, પરંતુ સર્વપ્રથમ એને કોઈક શીખવાડનાર છે એની માં છે. અને મહાભારત એવું કહે છે, નાસ્તિ માતૃસમો ગુરુહુ, માં સમાન કોઈ એવું યોગ્ય ગુરુ નથી. એની ચર્ચામાં આપણે નથી પડતા. આપણે તો સંબંધ લેવાનો છે પિતા અને ગુરુ શબ્દની સાથે. શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે કે આપણા ઘરમાં આપણા મા બાપ એ જ આપણા માટે તીર્થ સમાન. તો પિતા એટલે કેવળ જન્મ આપનાર પિતા એટલો જ અર્થઘટન નથી, પણ જે આપણા ઉપાધ્યાય છે, જે આપણા કુલગુરુ છે, એ પિતા સમાન છે. વાલ્મીકી રામાયણ વાંચો એટલે એનું પ્રમાણ મળી જશે. બીજા આપણને જે જન્મ આપે છે એ આપણા ગુરુ સમાન છે. બ્રાહ્મણે જ્યારે ગાયત્રી મંત્રની દીક્ષા લેવાની હોય ત્યારે એને પિતા એના કાનમાં ગાયત્રી મંત્રનો ઉપદેશ આપે છે. આ ગુરુનું કાર્ય કરે છે. એનાથી આગળ કહ્યું કે ઘરમાં મોટા ભાઈ હોય તો મોટો ભાઈ એ પિતાના સ્થાને છે એટલું આદર એને આપવાનો. જે આદર લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીને આપ્યો, અથવા તો જે આદર ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી બલભદ્રજીને આપ્યો, એ પાસાનો આપણે બહુ વિચાર નથી કર્યો, પણ ભાગવત આપણે વાંચીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી બલભદ્રજીની કોઈ વાત ન માની હોય એવું ન થાય. પૂર્ણ આદર આપ્યો છે. ક્યારેક પોતાને યોગ્ય લાગ્યું તો ટેકનિકલી એ કાર્ય સિદ્ધ કરાવ્યું છે એ પણ થાય. એનાથી આગળ કહ્યું રાજા હોય એ રાજા પણ પિતા સમાન છે. આપણી માના ભાઈ એટલે મામા એ પણ પિતા સમાન છે. આપણી પત્નીના પિતા
એટલે આપણા સસરા હોય એ પણ પિતા સમાન છે, કોઈ આપણું રક્ષણ કરે એ પિતા સમાન છે. પિતામહ એમને પણ એ કક્ષામાં મૂક્યા છે. આપણા કાકા હોય એ પણ પિતા સમાન છે, અને એનું પ્રમાણ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 13મા અધ્યાયમાં છે. આવી રીતે આ બધા જ ને પિતાની સાથે સાથે ગુરુનો એક દરજ્જો આપણું ધર્મશાસ્ત્ર આપે છે. એટલે અહીંયા આગળ જે પગે લાગી રહ્યા છે, શ્રી ચરણ કમલની રેણુનો ઈચ્છા કરી રહ્યા છે, કેવળ પિતા તરીકે નહીં પરંતુ ગુરુ તરીકે એમને આદર આપી રહ્યા છે. ગુરુ શબ્દને માટે આગળ આપણે ઘણું વિચારવાનું છે, માટે એમાં આપણે બહુ વિસ્તાર નથી કરતા. હવે ભક્તિ માર્ગીય આચાર એનું નિરૂપણ આ ગ્રંથમાં આપ્યું છે. શ્રી આચાર્ય ચરણના નામની સાથે આપણે વિચાર કરવો હોય તો ભક્ત્યાચારોપદેષ્ટા એ નામનું અનુસંધાન લઈ શકીએ. આ એક શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે પ્રથમ શ્લોકથી મંગલાચરણ કર્યું, એની પછી બીજા શ્લોકનું ગાન કરી રહ્યા છે. શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નીરાજિત પદાંબુજમ યશોદોત્સંગ લલિતમ વંદે શ્રીનંદનંદનમ. ગુરુ સ્વરૂપે પિતાના શ્રીચરણને અને હવે શ્રી ઠાકોરજીને, એમાં પણ શ્રી નંદનંદન શ્રી ઠાકોરજીને પ્રણામ કરી રહ્યા છે. આમાં શબ્દ આપ્યો છે શ્રુતિ અને સ્મૃતિ. એનું અર્થઘટન કર્યું છે રશ્મિ નામની ટીકામાં ગોપીજનોની સાથે. વાત નીકળી તો એકાદ બે વાક્ય યાદ રાખજો. ગોપીજનોને ક્યારેય પણ લૌકિક સ્ત્રીઓની દ્રષ્ટિથી જોવાની ભૂલ કરશો નહીં. એ અપરાધ ન કરશો. ઘણી વખત ન બોલવાના વાક્ય આપણા જ વૈષ્ણવ બોલતા હોય છે. કોઈક વ્યક્તિના ચારિત્ર માટે કંઈક શંકા થાય તો એવો શબ્દ બોલે કે એમની રાસલીલાને માટે કંઈ બોલવા જેવું નથી, પણ આવા શબ્દ આપણાથી બોલાય નહીં. આ તો સીધે સીધો આપણે આપણા ભગવાન પર આક્ષેપ કરીએ છીએ અને ભગવાનની સાથે જોડાયેલા ગોપીજનો પર આક્ષેપ કરીએ છીએ. ભૂલે ચૂકે ક્યારેય પણ આપણા પુરાણના કોઈ પણ પાત્રને માટે સમજ્યા વગર કોઈ પણ પ્રકારનું વિધાન કરશો નહીં. ઘણી વખત એવું પણ બને છે, આપણો જ સમાજ કોઈ દેવી દેવતાઓના મજાક ઉડાવતા જે જોક્સ હોય, વોટ્સએપ હોય, મેસેજીસ હોય, એ પોતાને મળ્યા હોય તો પોતાના સર્કલમાં ફોરવર્ડ કરે છે. એ અપરાધ ન કરશો. જો આપણા દેવી દેવતાઓનું સન્માન આપણે નહીં જાળવીએ તો બીજું કોણ જાળવશે? કોઈ આપણને આવી રીતે મોકલે તો એને પણ કરબદ્ધ વિનંતી કરી દેવાની કે ભાઈ આજે આ મેસેજ મોકલ્યો છે, પણ આજ પછી આવો મેસેજ અમને મોકલશો. ગોપીજનોનું સ્વરૂપ શું છે? બે શબ્દ ઉપર સમજવા મળે છે, શ્રુતિ અને સ્મૃતિ. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભૂતલ પર પધાર્યા છે ત્યારે ઋષિમુનિઓ અને શ્રુતિઓ એટલે વેદની ઋચાઓ ભગવાનની સેવા કરવાને માટે ભૂતલ પર આવે છે. અને ભગવાનની સેવા કરવાની હોય તો સ્ત્રીનો દેહ જોઈએ. કારણ સેવા કરવાનું સૌભાગ્ય અને સેવા કરવાની જવાબદારી અને સેવામાં સમર્પણનો ભાવ સ્ત્રી જે રીતે નિભાવી શકે છે કે પરિપૂર્ણ કરી શકે છે, એટલી પરિપૂર્ણતા પુરુષના ભાવમાં આવતી નથી. પછી એ ભગવત સેવા હોય કે પરિવારના જનોની સેવા હોય. ભગવાને સ્ત્રીઓને આ સામર્થ્ય આપ્યું છે કે સેવા કરવાની હોય તો ક્યારેય પણ પાછી પાની કરશે નહીં. અને જ્યારે ગોપીજનોના મનમાં ઈચ્છા થઈ કે ભગવત સેવા કરવી છે, ઋષિઓના મનમાં ઈચ્છા થઈ અને વેદની ઋચાઓના મનમાં ઈચ્છા થઈ,
જ્યારે પૃથ્વી પર કૃષ્ણ અવતાર વખતે પધાર્યા છે, પૂર્વજન્મના ઋષિમુનિઓ અને ઋચાઓ, શ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપીજનો, અન્ય પૂર્વ અને અનન્ય પૂર્વના નામથી આપણે જેમને જાણીએ છીએ, એ સ્ત્રીનો દેહ લઈને પૂતલ પર આવેલા છે. આપણે પણ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ છીએ ત્યારે પુરુષ ભાવથી નથી જતા. શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે જઈએ છીએ તો શ્રી ઠાકોરજી આપણને સ્વીકારી શકે એવો ભાવ આપણે આપણા હૃદયમાં લઈને જઈએ છીએ. ગોપીજનો પર ભગવાનની ખૂબ કૃપા હતી, આપણે કલ્પના ન કરી શકીએ. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એને સમજાવે છે. ક્યારેક કોઈ ગોપી એવું કહે કે કૃષ્ણ આ છાશ પીવી છે તો મારી સામે નૃત્ય કરો, તો ભગવાન એક છાશની કટોરી પીવાને માટે એની સામે અનેક વખત નૃત્ય કરે છે. આ ગોપીજનોનું સ્વરૂપ છે. અને શ્રી આચાર્ય ચરણ તો આજ્ઞા કરે છે, ગોપિકા ગુરવ પ્રોક્તા. અનુસંધાન અહીંયા આગળ લેશે, વ્રજ સિમંતિનીઓની સાથે આ પદને જોડ્યું છે. યશોદોત સંગ લલિત. ઠાકોરજી કેવા છે તો માતા શ્રી યશોદાજીની ગોદમાં લલિત એટલે વિરાજમાન છે, સેવા થઈ રહ્યા છે, શોભાયમાન છે. એવા વૈષ્ણવો, આપ લોકો સેવા કરો છો, શક્ય હોય તો સેવામાં જે જે જોડાયેલું છે એ પરિકરનું સ્વરૂપ પણ ક્યારેક વિચાર કરો. જે સિંહાસન પર આપણે શ્રી ઠાકોરજીને બિરાજમાન કરીએ છીએ એ સિંહાસનનો ભાવ શું છે એ પણ જાણવાને માટે ક્યારેક પ્રયત્ન અવશ્ય કરજો. પ્રાતઃકાલમાં આપણે મંગળા કરાવીએ, જ્યારે આપણે મંદિરના દ્વાર ખોલીએ છીએ ત્યારે એની પાછળનો શું ભાવ છે એ પણ વિચાર કરજો. અહીંયા યશોદોત સંગ લલિત એટલે અંતર્ગૃહગતા ગોપીજનો એનું અનુસંધાન છે. કારણ કામિની ભાવ જેમને હતો એ તો ભગવાનને ક્યારેય પ્રાપ્ત કરી લીધા હતા. અહીંયા આગળ તો બાલ ભાવ એની મુખ્યતા છે. અને જે બીજો પદનો પ્રયોગ કર્યો છે નંદનંદન શબ્દ તો આપણે ઘણી વખત બોલીએ છીએ, પણ નંદનંદન શબ્દનો અર્થ કિશોર ભાવ એ પ્રમાણે પણ સમજાવ્યો છે. એક ગ્રંથમાં વાંચ્યું હતું, લગભગ વૈષ્ણવો એવું જ માને છે કે આપણે ત્યાં બાલ ભાવની સેવા છે, પણ ગ્રંથમાં એવું લખ્યું હતું કેવળ બાલ ભાવ નથી, પણ શ્રી ઠાકોરજીની કિશોર ભાવની સેવાનું પણ આપણે ત્યાં એટલું જ મહત્વ છે. જ્યાં જ્યાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની સહિત બિરાજે છે ત્યાં કિશોર ભાવનું અનુસંધાન રાખવું જોઈએ એવું એક ગ્રંથમાં મારે વાંચવામાં આવ્યું. તો અહીંયા આગળ નંદનંદન પદ એનું અનુસંધાન કિશોર ભાવની સાથે લેવામાં આવ્યું છે. ભક્તિના બે પ્રકાર છે, સાધન રૂપા અને ફલ રૂપા. હવે એના દ્વારા આપણે ભગવત સેવા કરવાની, તેમાં નંદનંદન એટલે શ્રી નંદ બાવાને ત્યાં પધારેલા નંદન એટલે એમના આત્મજ થઈને ભગવાન ત્યાં પધાર્યા છે. અનુસંધાન લેવું હોય, શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ એનો 5મો અધ્યાય નંદ સ્વાત્મજ ઉત્પન્ન અને પછી 18 શ્લોકમાં ભગવાનના પ્રાકટ્યનો જે મહોત્સવ ઉજવવામાં આવ્યો છે એનું અનુસંધાન લઈ શકાય. ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ છે. આપણે જ્યારે ભગવાનથી વિખૂટા પડ્યા, આપણામાંથી જે આનંદ તિરોહિત થઈ ગયો છે એ આનંદને આપણે પાછો મેળવવાનો એ ક્યાંથી મેળવીશું? તો જ્યારે આપણે ભગવાનની પાસે પાછા જઈશું ત્યારે આપણને આનંદ મળશે. સેવા કરીએ છીએ આપણે, પ્રયોજન શું છે? તમારા ને મારા જીવનમાંથી જે આનંદ જતો રહ્યો એને આપણે પાછો મેળવવાનો. એ આનંદ પાછો કઈ રીતે મળશે? તો જ્યાંથી આપણે છૂટા પડ્યા છીએ
ત્યાં જ પાછા આપણે જોડાઈ જઈશું, ત્યારે આપણને આનંદ આવશે. માટે જ્યારે જ્યારે આપણે સેવામાં હોઈએ છીએ અથવા તો પછી અનોસરમાં ભગવાનના ચરિત્ર શ્રવણ કરીએ છીએ કે પાઠ કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં આ આનંદની અનુભૂતિ થાય છે. નંદ નંદન, આનંદો નંદો નંદનો નંદહા, એવું પણ અર્થઘટન ને એનું પણ વિવેચન કર્યું છે. આનંદ નંદનંદન એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. સંયોગ રસ અને વિપ્રયોગ રસ આ બંનેની સમજણ આપી છે. તત્પશ્ચાત આ શ્લોકમાં ભગવાનને નમન કર્યા છે, વંદે. આ એક શબ્દ સમજીને આપણે આપણા સત્રમાંથી વિરામ લઈશું. વંદન. શ્રી ગોસાઈજી પ્રભુચરણ આ શબ્દ સમજાવે છે, શ્રીમદ ભાગવત સમજાવે છે, અને આપણી પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ શબ્દ જરૂરી છે. આપણે ત્યાંની પરંપરા છે. શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. કોઈ આચાર્યની પાસે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ત્યાં આગળ આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. કોઈ વિદ્વાનની પાસે જઈએ છીએ આપણે પ્રણામ કરીએ છીએ. આપણા વડીલની પાસે જઈએ છીએ ત્યારે આપણે પગે લાગીએ છીએ. તો શબ્દ બોલીએ છીએ દંડવત પ્રણામ. બે પ્રકાર છે. એક પંચાંગ પ્રણામ છે અને બીજો અષ્ટાંગ પ્રણામ છે. તો અષ્ટાંગ પ્રણામ એટલે શું? તો બંને બાહુ, બંને પગ, બંને જાનું, વક્ષસ્થલ, આપણું મસ્તક, દ્રષ્ટિ, મન અને વાણી, આ બધા જ દ્વારા જ્યારે આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવામાં આવે છે. કાયાની સાથે સાથે એમાં આપણું મન પણ આવી ગયું અને બંને જાનું, બાહુ, મસ્તક, વાણી અને બુદ્ધિ, આ પાંચ દ્વારા જ્યારે આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે એને પંચાંગ પ્રણામ કહેવામાં આવે છે. પુરુષને માટે અષ્ટાંગ દંડવત પ્રણામ અને સ્ત્રીને માટે પંચાંગ પ્રણામ, એનો આપણે ત્યાં એક વિવેક જાળવવામાં આવ્યો છે. હવે પ્રણામ જ્યારે કરવામાં આવે છે ત્યારે કઈ રીતે પ્રણામ કરવા એની પણ સમજણ આપી છે. ગમે ત્યાંથી પ્રણામ ના કરાય. હવે દર્શન કરવાને માટે જાઓ, ભલે આપણા ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીના દર્શન કરો કે નંદાલયમાં એટલે મંદિરમાં જાઓ. તો આપણે એવું વિચારીએ છીએ કે અનવસર થઈ ગયા એટલે શ્રી ઠાકોરજી એકલા છે, પણ શ્રી ઠાકોરજી ક્યારેય પણ એકલા હોતા નથી. શાસ્ત્ર એવી સમજણ આપે છે કે ક્યારેય પણ શ્રી ઠાકોરજીની એકદમ સન્મુખથી દંડવત કરવાની. આપણી જમણી તરફથી એટલે શ્રી ઠાકોરજીની ડાબી તરફનો ભાગ હોય ત્યાંથી પણ દંડવત પ્રણામ ન કરવા. આપણે દંડવત પ્રણામ કરવા હોય તો આપણો ડાબો હાથ હોય એ તરફથી એટલે શ્રી ઠાકોરજીનો દક્ષિણ એટલે જમણો શ્રી હસ્ત હોય ત્યાંથી દંડવત પ્રણામ કરવાના. શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ કરવાના હોય, અત્યંત નિકટથી પણ દંડવત પ્રણામ ન કરાય. એક સમજણ એવી પણ છે, ગર્ભ મંદિરમાં એટલે એકદમ અંદરથી પણ દંડવત પ્રણામ ન કરાય. આ બધાનું કારણ શું છે? તો ઠાકોરજીની સન્મુખમાં કાયમને માટે વ્રજભક્તો બિરાજમાન છે. જો આપણે સામેથી દંડવત પ્રણામ કરીએ તો આપણા પગ વ્રજભક્તો તરફ થાય, માટે સામેથી દંડવત પ્રણામ કરવાને માટેની આપણને અનુમતિ નથી. આપણી જમણી તરફનું સ્થાન અને શ્રી ઠાકોરજીની ડાબી તરફનું સ્થાન પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીએ એક વખત સમજાવ્યું હતું કે એ સ્થાન શ્રી સ્વામિનીજીનું સ્થાન છે.
તો બચ્યો આપણી ડાબી તરફનું સ્થાન જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણા ડાબા હાથેથી અને શ્રી ઠાકોરજીની જમણી તરફથી આપણે દંડવત પ્રણામ કરીએ તો શાસ્ત્રની દ્રષ્ટિએ એ યોગ્ય છે. લૌકિકની પરિભાષામાં પણ પ્રણામ કરવાનું ખૂબ જ મહત્વ છે. તો આ બધો વિવેક, આ બધી વાત આપણને સાધન દીપિકાના આ બધા શ્લોકો છે એમાંથી જાણવા મળે છે. પ્રણામને માટે હજી ઘણું વિચારી શકાય એમ છે, પણ આપણો 6:15નો સમય છે એ થવા આવ્યો છે. માટે આજે મંગલાચરણના 2 શ્લોકો છે એ બંને શ્લોકોને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં વિનંતી કરીએ કે પ્રભુ શ્રી ગોપીનાથજી પ્રભુચરણના યશોગાન કરવાનો એક સંકલ્પ કર્યો છે. અમારી પર એટલો અનુગ્રહ કરજો કે અમારો સંકલ્પ આપ શ્રીની કૃપાથી સારી રીતે પરિપૂર્ણ થાય, એટલી વિનંતી આપણે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં કરી અને આજનું જે વક્તવ્ય છે પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરું અને આ વાણીને વિરામ આપું. આપ સર્વને ભગવત સ્મરણ અને આટલી વિશાળ સંખ્યામાં એ જોયું લગભગ 280, 85, 75ની આસપાસની ક્રમમાં વૈષ્ણવમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. દેશ વિદેશના જે પણ વૈષ્ણવો હોય, જે હૃદયના ભાવથી આપ લોકો આ સત્રમાં જોડાયા છો, ઠાકોરજી આપના હૃદયના ભાવ પરિપૂર્ણ કરે. સાથે સાથે અત્યારે 6:15 વાગ્યા છે. જે વૈષ્ણવો શ્રીમદ ભાગવતજીનું સત્ર એટેન્ડ કરી રહ્યા છે, રાત્રે આપણે પુનઃ મળીએ છીએ 8:30 થી 9:30નું શ્રીમદ ભાગવતજીનું સત્ર છે અને એમાં આજે પ્રથમ સ્કંદનો 17મો અધ્યાય શ્રી સુબોધિનીજીની સાથે શ્રી મહાપ્રભુજીની વાણીની સાથે આપણે કંઈક એનું અવગાહન કરવાને માટે પ્રયત્ન કરીશું. પુનઃ એક વખત આપ સર્વને ભગવત સ્મરણ કરી અને મારી વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.